નમસ્કાર દોસ્તો, હું ડોક્ટર નિહાલ પટેલ, પીડિયાટ્રિશિયન અને એલર્જી સ્પેશિયાલિસ્ટ છેલ્લા 20 વર્ષથી સુરત, ગુજરાતમાં પ્રેક્ટિસ કરું છું. ઘટના છે કુંભ મેળો, સ્થળ છે પ્રયાગરાજ અને તારીખ છે 27 જાન્યુઆરી 2025. 35 વર્ષના રામશંકર નામના વ્યક્તિને અચાનક હાર્ટ એટેક આવ્યો. આજુબાજુના સગા સંબંધીઓ આફડા થઈ ગયા, રડવા માંડ્યા અને મદદ માટે બૂમાબૂમ કરવા માંડ્યા. ત્યાં હાજર ફરહાન આલમ ઇદ્રીસી નામના વોલન્ટિયરે તુરંત જ હાર્ટ પમ્પિંગ આપવાનું શરૂ કર્યું અને બાજુમાં રહેલ વ્યક્તિને મોં દ્વારા શ્વાસ આપવાનું સૂચન કર્યું. થોડા સમય બાદ તેઓની મહેનત રંગ લાવી. મેડિકલની ટીમ ઘટના પર આવી ગઈ. રામશંકરને તુરંત આઈસીયુ માં શિફ્ટ કરવામાં આવ્યા. રામશંકરની તબિયત ખતરામાંથી બહાર આવી ગઈ. રામશંકરની જિંદગી બચી ગઈ. તો કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ સાધન સામગ્રી વિના, ડોક્ટરની ગેરહાજરીમાં, માત્ર સીપીઆર ના જ્ઞાન દ્વારા, મેડિકલના જ્ઞાન દ્વારા અને સામાન્ય સૂઝબૂઝ દ્વારા માત્ર થોડી મિનિટના પ્રયાસથી દર્દીની જિંદગી બચાવી શકાય છે. આજકાલ ન્યૂઝપેપરમાં કેટલી વાર એવા સમાચાર આવે છે કે આજે 30 વર્ષના અને 35 વર્ષના વ્યક્તિ અચાનક મૃત્યુ પામ્યા. આજે શહેરમાં 4-5 વ્યક્તિઓને અચાનક હાર્ટ એટેક આવ્યો. નાની ઉંમરમાં હાર્ટ એટેકના પ્રમાણ વધી ગયા છે. કોઈ વ્યક્તિને નખથી લઈને શીશ સુધી કોઈ પણ બીમારી ન હોય તો પણ અચાનક તેનું મૃત્યુ થઈ રહ્યું છે. અને આપણે આવા સમાચાર સાંભળીને કે વાંચીને માત્ર વોટ્સએપમાં ફોરવર્ડ કરીએ છીએ અને કોવિડ પછી આવા કેસો વધી ગયા છે. કોવિડ વેક્સિનને લીધે આવા કેસો થઈ રહ્યા છે. મેડિકલ ક્ષેત્રે કોવિડ વખત મોટા ષડયંત્રના લીધે આવું થઈ રહ્યું છે, વગેરે વગેરે જેવી વાતો કરી રહ્યા છીએ. મારું કહેવું એટલું જ છે કે આપણે ખાલી અંદાજા લગાવીશું તો શું થશે, એના કરતા તેનાથી બચવા માટેના પ્રયાસો કરીશું તો આપણને, કોઈને અને દરેક લોકોને ફાયદો થશે. આગળની મારી વાતમાં મેં હાર્ટ પમ્પિંગ અને સીપીઆર જેવા શબ્દો વાપર્યા. તો આ સીપીઆર શું છે? સીપીઆર ક્યારે કરવું જોઈએ? સીપીઆર આપવાનું પર્પસ શું છે? સીપીઆર કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? સીપીઆર કરતી વખતે શું નુકસાન થાય છે? સીપીઆર ની ટ્રેનિંગ કઈ રીતે લઈ શકાય છે? અને સીપીઆર જ ન કરવું પડે એ માટે આપણે શું ધ્યાન રાખી શકીએ? દરેક મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરીશું. તો હું દરેક માહિતી ખૂબ જ સાદી ભાષામાં સામાન્ય જનતાને ખબર પડે એ રીતે સમજાવવાની કોશિશ કરીશ. દોસ્તો, આ વિડીયો દરેક સોસાયટી, એપાર્ટમેન્ટ, સમાજમાં દરેક લોકો સુધી પહોંચે એના માટે તમારી મદદની આશા રાખું છું. જો વિડીયો થોડો લાંબો થાય તો અંત સુધી જરૂરથી જોજો. ખાસ કરીને લેડીઝ લોકોએ આ વિડીયો ખાસ જોવો, કારણ કે જેન્ટ્સને કોઈ તકલીફ થશે તો ઘરમાં લેડીઝ એકલી જ હશે. તેમજ દિવસમાં પડોશીઓમાં કોઈ પણ આવી ઘટના બને તો પણ જેન્ટ્સ લોકો તો ઓફિસમાં ગયા હશે, તો લેડીઝને આ વિડીયો જોવો ખાસ જરૂરી છે. તો દોસ્તો, શરૂ કરીએ આજનો વિડીયો. આ સીપીઆર એટલે શું? સી એટલે કાર્ડિયો, કાર્ડિયો એટલે હાર્ટ, પી એટલે પલ્મોનરી, પલ્મોનરી એટલે લંગ્સ, આર એટલે રિસસિટેશન, રિસસિટેશન એટલે ફરી જીવંત કરવાની પ્રક્રિયા. તો સીપીઆર એટલે હૃદય અને ફેફસાને ફરી જીવિત કરવાની પ્રક્રિયા. તો જ્યારે કોઈ પણ વ્યક્તિના હૃદય અને ફેફસા કામ કરતા બંધ થઈ જાય તેવી ઇમરજન્સી પરિસ્થિતિમાં હૃદય અને ફેફસાને ફરી જીવંત કરવાની લાઈફ સેવિંગ ટેકનિક એટલે સીપીઆર. હવે સીપીઆર ક્યારે કરવું જોઈએ તેની વાત કરીએ તો
જ્યારે પણ હૃદય ધબકતું બંધ થઈ જાય તેમજ હૃદયના ધબકારા ઓછા થઈ જાય, શ્વાસ લેવાના બંધ થઈ જાય અથવા શ્વાસ બંધ થવાની તૈયારી હોય એવું લાગે, વ્યક્તિ બેહોશ થવા માંડે, આવી પરિસ્થિતિમાં CPR કરવું પડે છે. તો આવી પરિસ્થિતિ ક્યારે બને તેની વાત કરીએ તો જ્યારે વેન્ટ્રિક્યુલર ફિબ્રિલેશન, વેન્ટ્રિક્યુલર ટેકિકાર્ડિયા, એસિસ્ટોલ અને પલ્સલેસ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીના હિસાબે હૃદય બંધ પડી જાય અને એ સિવાય ડૂબ્યા બાદ ગળામાં કોઈ વસ્તુ અટકી ગઈ હોય તો, ધુમાડાથી અને એક્સિડન્ટથી ફેફસામાં શ્વાસ લેવાનું બંધ કરી દે તો, આવી પરિસ્થિતિમાં CPR આપવાની શરૂઆત કરવી જોઈએ. તો દોસ્તો, આપણે CPR શું છે અને CPR ક્યારે કરવું જોઈએ તેની વાત કરી. તો હવે CPR આપવાનો પર્પસ શું છે એ જાણીશું. તો સૌથી પહેલો પર્પસ છે શ્વસન તંત્ર એટલે કે પલ્મોનરી સિસ્ટમને ખુલ્લી રાખવી. બીજો પર્પસ છે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા એક્સટર્નલ વેન્ટિલેશનથી ચાલુ રાખવી. ત્રીજો પર્પસ છે કે બહારથી છાતીના કમ્પ્રેશનથી બ્લડ સર્ક્યુલેશન ચાલુ રાખવું, જેનાથી હૃદય અને મગજને કોઈ નુકસાન ન થાય. અને સૌથી મુખ્ય પર્પસ છે જ્યાં સુધી મેડિકલ ટીમ એડવાન્સ લાઈફ સપોર્ટના સાધન સામગ્રી લઈને ન આવે ત્યાં સુધી દર્દીના શ્વાસ અને ધબકારા ચાલુ રાખીને દર્દીનો જીવ બચાવો. જો હૃદય બંધ પડી જાય અને મગજમાં 5 મિનિટ સુધી ઓક્સિજન ન મળે તો મગજમાં ઇરિવર્સિબલ ડેમેજ થઈ જાય છે. તો આ વખતે દરેક સેકન્ડનું મહત્વ બને છે. તો આ વખતે ધીરજની ખૂબ જ જરૂર હોય છે અને તમે CPR વિશે શીખેલા જ્ઞાનને એપ્લાય કરવાની જરૂર હોય છે. તો હવે CPR કરતી વખતે શું ધ્યાન રાખવું તેની વાત કરીએ તો CPR ની પ્રક્રિયા એક પ્રોટોકોલ મુજબ જ કરવામાં આવે છે. એના માટે સંપૂર્ણ ટ્રેનિંગની જરૂર હોય છે. તો આ વખતે ફેફસા અને હૃદય કામ કરતા બંધ થઈ જાય તો બ્લડ સર્ક્યુલેશન ચાલુ રાખવા માટે ઘણા સ્ટેપ્સની જરૂર હોય છે. તો આ સ્ટેપ્સ ગમે ત્યારે તુરંત જ કોઈ પણ સાધન વગર કરી શકાય છે. CPR એટલે બહારથી ચેસ્ટ કમ્પ્રેશન આપવું અને મોંથી શ્વાસ આપવા. આ બે મુખ્ય સ્ટેપ સિવાય ઘણા અગત્યના સ્ટેપ્સ હોય છે. તો આપણે દરેક સ્ટેપ્સને પ્રોટોકોલ મુજબ સમજીશું. તો સૌપ્રથમ આપણે દરેક સ્ટેપ્સ જોઈશું અને ત્યારબાદ દરેક સ્ટેપ્સની વિગતવાર ચર્ચા કરીશું. તો CPR માં મુખ્યત્વે 7 પ્રકારના સ્ટેપ્સ હોય છે. તો આપણે 1 બાય 1 દરેક સ્ટેપ્સની ચર્ચા કરીશું. તો સૌથી પ્રથમ સ્ટેપ છે એપ્રોચ સેફલી. સૌપ્રથમ ઘટના સ્થળની ચકાસણી કરી. સૌપ્રથમ CPR વ્યક્તિએ પોતાના સલામતીનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે એક્સિડન્ટ થયું હોય અને વ્યક્તિ લોહી લુહાણ હોય તો CPR આપનાર વ્યક્તિએ મોં પર રૂમાલ, આંખ પર ચશ્મા સેલ્ફ પ્રોટેક્શન માટે પહેરવા જોઈએ. સૌપ્રથમ જે વ્યક્તિને CPR આપવાની જરૂર હોય તેને સલામત સ્થળ પર ખસેડવું જોઈએ. જેમ કે નદી કિનારે કોઈ ડૂબી ગયું હોય તો તેને સૌપ્રથમ સલામત સ્થળે ખુલ્લી જગ્યામાં લાવવો જોઈએ. તો સૌથી પહેલું સ્ટેપ એ છે કે CPR આપનાર વ્યક્તિએ પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે વ્યક્તિને CPR આપવાનું છે એને સલામત સ્થળે ખુલ્લી જગ્યાએ ખસેડવું જોઈએ. આજુબાજુના ટોળાને થોડા દૂર રાખીને દર્દીની ગંભીરતા વિશે એક ઓવરઓલ ઇમ્પ્રેશન બનાવવી જોઈએ. બીજું સ્ટેપ ચેક રિસ્પોન્સ. જો દર્દી ભાનમાં ન હોય એવું લાગતું હોય તો એકવાર જોરથી બૂમ પાડીને, પછી તેનો ખંભો હલાવીને અને ફરી વખત એકવાર જોરથી બૂમ પાડીને તેને પૂછવું જોઈએ કે તને કેમ છે. આને શાઉટ ટેપ શાઉટ ટેકનિક કહેવામાં આવે છે. જો દર્દી ભાનમાં ન હોય તો તેનો શ્વાસ ચાલે છે કે નહીં, તેના હૃદયના ધબકારા ચાલે છે કે નહીં, કોઈ જગ્યાએથી બ્લીડિંગ ચાલુ છે કે નહીં, કોઈ વસ્તુ ગળામાં ફસાઈ ગઈ છે કે નહીં, આ દરેક બાબત એકવાર ચકાસી લેવી જોઈએ. સ્ટેપ 3 શાઉટ ફોર હેલ્પ. ત્રીજા સ્ટેપમાં જો તમને એમ લાગે કે દર્દી ભાનમાં નથી, શ્વાસ અને ધબકારા બંધ છે કે તે બરાબર નથી ચાલતા, તે બંધ થવાની તૈયારીમાં લાગે છે તો જોરથી બૂમ પાડીને અન્ય વ્યક્તિ તેમજ મેડિકલ ટીમને બોલાવવી જોઈએ. તેમજ જો કોઈ મેડિકલ કિટ અવેલેબલ હોય તો તેના માટે ઇમરજન્સીમાં લેવા માટે કોઈ વ્યક્તિને મોકલવા જોઈએ. સ્ટેપ 4 ઓપન એરવે. દર્દીને સૌપ્રથમ ફ્લેટ અને ફર્મ એટલે કે સપાટ અને કડક સરફેસ પર સુવડાવવો જોઈએ. ત્યારબાદ આકૃતિમાં બતાવ્યા મુજબ હેડ ટિલ્ટ અને ચીન લિફ્ટ પ્રક્રિયાથી દર્દીનું માથું થોડું ઊંચું કરીને પાછળ લઈ જવાનું અને આંગળીની મદદથી જડબું થોડું ઊંચું કરીને શ્વાસ લેવા માટેની જગ્યા ખુલ્લી કરવી જોઈએ. તો આના માટે એક હાથ દર્દીના કપાળ પર મૂકીને માથું ધીમેથી નીચે કરવું અને બીજા હાથેથી જડબાને ઉપર તરફ કરવામાં આવે છે. જો તમે એ જોઈ રહ્યા હોય કે દર્દીનો શ્વાસ બરાબર ચાલે છે કે નહીં, જો તમે ચેસ્ટ કમ્પ્રેશન આપવાના હોય તેમજ જો તમે મોં દ્વારા શ્વાસ આપવાના હોય, સૌથી પહેલા દર્દીની પોઝિશન હેડ ટિલ્ટ અને ચીન લિફ્ટમાં જ હોવી જોઈએ. જેનાથી મોં દ્વારા શ્વાસ આપીએ તો CPR આપનાર વ્યક્તિનો શ્વાસ દર્દીના ફેફસા સુધી પહોંચે. જ્યાં સુધી દર્દીના મોઢામાં કોઈ વસ્તુ ન દેખાય ત્યાં સુધી મોં ખુલ્લું કરીને તેમાં આંગળી ફેરવવી નહીં. સ્ટેપ 5 ચેક બ્રીથિંગ. દર્દીનો શ્વાસ ચાલે છે કે નહીં તે જોઈને, સાંભળીને અને સ્પર્શ દ્વારા ચકાસવું જોઈએ. જો દર્દી એગોનલ બ્રીથિંગ તેમજ ગાસ્પિંગમાં હોય કે જેને ગુજરાતીમાં પીડાદાયક શ્વાસ અથવા છેલ્લા ટૂંકા અને ખૂબ જ અવાજવાળા શ્વાસ હોય તેને નોર્મલ બ્રીથિંગ ન ગણી શકાય.
તો સીપીઆર આપનાર વ્યક્તિને એગોનલ બ્રીથિંગ અને નોર્મલ બ્રીથિંગનો ડિફરન્સ ખબર હોવો જોઈએ. હૃદય બંધ પડી ગયા બાદ 40% કેસમાં આવું એગોનલ બ્રીથિંગ કે ગાસ્પિંગ જોવા મળે છે. તો આ વખતે તુરંત જ મેડિકલ ટીમને બોલાવવા માટે આદેશ આપવો જોઈએ અને સ્ટેપ નંબર 6 તરફ જવું જોઈએ. દોસ્તો, આ 1 થી 5 નંબરના સ્ટેપમાં વધારે સમય બગાડવો ન જોઈએ. દરેક સ્ટેપ થોડા સેકન્ડમાં થઈ જવા જોઈએ, જે પ્રેક્ટિસ અને ટ્રેનિંગ પછી જ આવી શકે છે. સ્ટેપ 6, સીપીઆર આપનાર વ્યક્તિની હથેળી દર્દીના છાતીના મધ્ય ભાગ પર મૂકીને બીજો હાથ તેના ઉપર મૂકીને આંગળીઓને ઇન્ટરલોક કરીને મિનિટમાં 100 થી 120 વાર કમ્પ્રેશન આપવામાં આવે છે. તો ચેસ્ટ કમ્પ્રેશન વખતે ચેસ્ટ 4 થી 5 સેન્ટીમીટર જેટલી અંદર જવી જોઈએ, એટલું વધારે પ્રેશર આપવામાં આવે છે. દરેક કમ્પ્રેશન એક સરખા અને ઇફેક્ટિવ હોવા જોઈએ. કમ્પ્રેશન વખતે હાથની કોણી વળીને ન હોવી જોઈએ અને ખંભાથી હથેળી સુધીનો ભાગ એક જ દિશામાં હોવો જોઈએ, જેનાથી સીપીઆર આપનાર વ્યક્તિની એનર્જી અને પ્રેશર ની સારી ઇમ્પ્રેશન દર્દીના ચેસ્ટ ઉપર પડે છે. જો શક્ય હોય તો દર 2-3 મિનિટ બાદ બીજી કોઈ વ્યક્તિએ ચેસ્ટ કમ્પ્રેશન આપવું જોઈએ. એકવાર કમ્પ્રેશન આપ્યા બાદ ચેસ્ટ ફરી તેની નોર્મલ પોઝિશનમાં આવે ત્યાર પછી જ બીજું કમ્પ્રેશન આપવું જોઈએ. નંબર 7, રેસ્ક્યુ બ્રીથ. જો તમે એકલા હો અથવા જો તમે ટ્રેન્ડ સીપીઆર આપી શકતા હોય તો તમે ચેસ્ટ કમ્પ્રેશનની સાથે રેસ્ક્યુ બ્રીથ પણ આપી શકો છો. તો રેસ્ક્યુ બ્રીથ માટે દર્દીની પોઝિશન હેડ ટિલ્ટ અને ચીન લિફ્ટ કર્યા બાદ દર્દીનું નાક દબાવીને ઊંડો શ્વાસ ભરીને દર્દીના મોઢામાં મોઢું નાખીને એર લીકેજ ન થાય એ રીતે શ્વાસ ભરવો જોઈએ અને તપાસવું જોઈએ કે દર્દીની છાતી શ્વાસથી ફૂલે છે કે નહીં. જો છાતી બરાબર ન ફૂલતી હોય તો ફરી હેડ ટિલ્ટ અને ચીન લિફ્ટ કરીને અથવા ગળામાં કોઈ વસ્તુ ફસાઈ નથી ગઈ એ જોઈને એકવાર ફરીથી ઊંડો શ્વાસ આપવો જોઈએ. તો દોસ્તો, આ 7 સ્ટેપ વિશે તમે જાણી લીધું. હવે દર 30 ચેસ્ટ કમ્પ્રેશન બાદ 2 રેસ્ક્યુ બ્રીથ આપવા જોઈએ, એટલે કે 1 મિનિટમાં 100 થી 120 વાર ચેસ્ટ કમ્પ્રેશન થવું જોઈએ અને આશરે 10 વાર રેસ્ક્યુ બ્રીથ આપવા જોઈએ. અને આ રિપીટેશન વખતે દર્દીના પોતાના શ્વાસ, ભાનની અવસ્થા અને હૃદયના ધબકારા જોતા રહેવા જોઈએ. ચેસ્ટ કમ્પ્રેશન અને રેસ્ક્યુ બ્રીથિંગ વચ્ચેનો સમય 10 સેકન્ડથી વધારે ન હોવો જોઈએ અને આ સમય જેટલો ઓછો હશે એટલો દર્દીને વધારે ફાયદો થશે. તો પ્રશ્ન એ ઉભો થાય છે કે આ સીપીઆર કેટલા સમય સુધી આપવું જોઈએ. જો દર્દી ભાનમાં આવી જાય, જો દર્દી ખાંસી ખાવા માંડે, દર્દી આંખો ખોલે, દર્દી વાતો કરવા માંડે, દર્દી ફરી શ્વાસ લેવા માંડે તો સીપીઆર બંધ કરી દેવું જોઈએ. જો સીપીઆર આપનાર વ્યક્તિ પોતે બિલકુલ થાકી જાય, જો મેડિકલ ટીમ ત્યાં આવી જાય, જો મેડિકલ ટીમ સીપીઆર આપવાનું બંધ કહે તો તમારે સીપીઆર બંધ કરી દેવું જોઈએ. શક્ય હોય તો 15 મિનિટ સુધી સીપીઆર ચાલુ રાખવું જોઈએ. થોડાક કિસ્સામાં 35 મિનિટના સીપીઆર બાદ પણ દર્દીની જિંદગી બચી ગઈ છે એવા કિસ્સાઓ જોવા મળ્યા છે. તો દોસ્તો, હવે આપણે એ જોઈશું કે સીપીઆર થી શું નુકસાન થઈ શકે છે. એની વાત કરીએ તો વધારે પડતા પ્રેશરથી, વધારે પડતા જોરથી તેમજ ઇમ્પ્રોપર ટેકનિકથી ઘણીવાર હૃદયની લોહીની ધમનીઓ ફાટી જાય છે, ડાયાફ્રામમાં ઇન્જરી થાય છે, હૃદયની આજુબાજુ તેમજ છાતીમાં લોહીનો ભરાવો થાય છે, લીવર અને બરોળ ડેમેજ થાય છે, પાંસળીઓમાં અને સ્ટર્નમમાં ફ્રેક્ચર થાય છે. તો આ બધા નુકસાન અટકાવવા માટે સીપીઆર ની ટ્રેનિંગ લેવી ખૂબ જ જરૂરી બને છે. તો તમારા મનમાં પ્રશ્ન થશે કે આ સીપીઆર ની ટ્રેનિંગ કઈ રીતે લઈ શકાય. તો દોસ્તો, જો જનરલ પબ્લિકને સીપીઆર ની ટ્રેનિંગ લેવી હોય તો ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો સંપર્ક સાધી શકે છે. સરકારી હોસ્પિટલ, મ્યુનિસિપાલિટીની હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રની મેડિકલ ટીમનો સંપર્ક સાધી શકે છે. કાર્ડિયોલોજિસ્ટ, એમડી ફિઝિશિયન કે એમબીબીએસ ડોક્ટરનો સંપર્ક સાધી શકે છે. નર્સિંગ મેડિકલ કોલેજનો સંપર્ક સાધી શકે છે. જે લોકોએ સીપીઆર ટ્રેનિંગનો કોર્સ કરેલો હોય તે વ્યક્તિનો સંપર્ક સાધી શકે છે. આ સિવાય હજુ પણ જો તમને કોઈ તકલીફ પડે તો તમને જાણીતા ડોક્ટરને તમે પૂછી શકો છો કે સીપીઆર ની ટ્રેનિંગ, એનો કોર્સ, એના વર્કશોપ, એના સેમિનાર ની વ્યવસ્થા કઈ રીતે થઈ શકે છે. હવે લાસ્ટ પોઈન્ટ, સીપીઆર આપવું પડે એવી પરિસ્થિતિ ન સર્જાય તેના માટે શું કરવું જોઈએ. તો સૌપ્રથમ જે દર્દીઓને હૃદયની, ફેફસાની બીમારી હોય, બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ હોય એવી વ્યક્તિઓએ પોતાની દવાઓ સમયસર ચાલુ રાખવી જોઈએ. જો કોઈ લાંબી કે દૂરની મુસાફરી કરવાની હોય તો એકવાર એમડી ફિઝિશિયન કે કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરને કન્સલ્ટ કર્યા બાદ જ ત્યાં જવું જોઈએ. જો તમને આગળથી જ આવી કોઈ બીમારી હોય તો તમે જે સ્થળ પર જવાના છો એ સ્થળ પર મેડિકલ સપોર્ટની કેવી વ્યવસ્થા છે એ જાણી લેવું જોઈએ. ઘણીવાર ટ્રેકિંગમાં દૂર જવાનું હોય, કોઈ દુર્ગમ સ્થળ પર જવાનું હોય કે કોઈ પછાત વિસ્તારમાં જવાનું હોય અને જો ત્યાં આવી વ્યવસ્થા ન હોય તો આવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. વ્યક્તિએ સમયસર કસરત કરવી જોઈએ. જો વ્યક્તિનું વજન વધારે પડતું હોય તો તેનું વજન ઘટાડવું જોઈએ. બેલેન્સ અને હેલ્ધી ડાયટ જ લેવો જોઈએ. બજારમાં મળતા પડીકાઓ તેમજ કેમિકલ યુક્ત ખોરાક ન લેવો જોઈએ. દારૂ, ગુટકા, માવા, તમાકુ, પાન મસાલાનું વ્યસન બંધ કરી દેવું જોઈએ. ચરબી વાળો ખોરાક ન લેવો જોઈએ. વધારે પડતો નમક વાળો ખોરાક ન લેવો જોઈએ. નિયંત્રણ એમડી ફિઝિશિયન અને કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરની વિઝિટ કરવી જોઈએ.
કોઈ પણ દવા જાતે શરૂ કે બંધ ન કરવી જોઈએ. જો ડોક્ટરની જરૂર લાગશે તો એન્જિયોગ્રાફીના રિપોર્ટ પણ કરવાની તમને સલાહ આપશે. આ સામાન્ય રીતે લોકો એન્જિયોગ્રાફીથી ગભરાતા હોય છે, કંઈક આવશે તો. બીજું, એન્જિયોગ્રાફી એક ઇન્વેઝિવ પ્રોસિજર છે, તેથી ઘણા લોકો તેના સિવાયના બધા જ રિપોર્ટ કરે છે પણ એન્જિયોગ્રાફી માટે તૈયાર નથી થતા. આ સિવાય જિંદગીમાં બને એટલો સ્ટ્રેસ ઓછો કરવો જોઈએ, નિયમિત ખોરાક અને ઊંઘ લેવી જોઈએ. જો તમે કોઈ અજાણી જગ્યાએ નાહવા જતા હોય તો ત્યાં ટાળવું જોઈએ. તમારે એકદમ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવતા હોય તો તે તમારે બંધ કરી દેવું જોઈએ. હજુ તો ઘણું બધું કહી શકાય એમ છે, પરંતુ મારી વાતને વિરામ આપતા માત્ર એટલું જ કહીશ કે દરેક લોકોએ CPR વિશે જાણવું જોઈએ, સમજવું જોઈએ, શીખવું જોઈએ અને શીખવાડવું જોઈએ. ક્યારે તેની જરૂરત પડે તે કહી ન શકાય. તો દોસ્તો, હું આશા રાખું છું કે તમે પણ CPR વિશે જરૂરથી શીખશો. આ વિડીયો દરેક લોકોને મોકલીને તેને પણ CPR ના મહત્વ વિશે માહિતગાર કરશો. હજુ બી તમને કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી શકો છો, લોકો સાથે શેર કરી શકો છો. એન્ડ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઇબ ડોક્ટર નિહાલ પટેલ ગુજરાતી. થેન્ક યુ.